જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે છે શીતળા સાતમ અને અમે બધા રેડી થઈ ગયા છીએ। જો દુર્વા અત્યારે કંકુ લઈને આવી ગઈ છે અને મારે જવું છે શીતળામાએ। હાલો તમને દર્શન કરાવશું। અને આજે ત્યાં અમારા વાડીના રસ્તે છે એટલે આપણે આ પહેલી સાતમ હોય ને ત્યારે અમે ત્યાં જ ઝારવા જાય। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને શીતળામાના દર્શન કરાવીએ। જો માથું તૈયાર થઈ ગયો છે। માથું તારે આવું છે મારે હારે? બાબા આવું છે માથું? માથું હાય કરો, હાય કરો, હાય, જય શ્રી કૃષ્ણ કરો। એના હાથમાં ગમે એ હોય જય શ્રી કૃષ્ણ તો કરે જ। માધુ એ માધુ તો અમે જાય છે, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। માધુ હાલ, માધુ કુલર ને બધું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જઈએ। દૂરવાની વાતો જો સાંભળજો। આગળ મંદિર છે ને, પહેલાં આપણે જાશું વાડીએ, પછી વાડીએથી જાશું શીતળાધારે, કેમ કે ત્યાંથી થોડીક જ દૂર છે। પહેલી સાતમને દિવસે ત્યાં જ ઝારવા જવાનું હોય। આ તળાવમાં હજી પાણી પીવું છે? કેટલો બધો ટાઈમ રહે? આમ ઓલી નદી જેવી નદી નથી, એવી છે આપણે ઓલી ગામ વચ્ચેથી। આ બાજુ તો પાણી જ ન હોય, આ બાજુ બહુ વરસાદ આવે ને ત્યારે આ બાજુથી ઓલી બાજુ વયું જાય। થોડી તડકી નીકળે ને એવું છે। હા મમ્મા, હું મમ્મા? હાલો આપણી વાડી આવી ગઈ છે। વાડીએ શ્રીફળના છોતરા ઉતાર નાખીએ ને પછી જઈએ આપણે દર્શન કરવા। જો તડકો, જો તડકો નીકળો। અને માધુ શું કે છે? શું કે છે? દાદા। અને હમણાં જોજો ગાડીમાં નીચે ઉતરશે ને એવો દોડા દોડ તારે હમણાં। જા જા યા લે લે દૂરમાં ઢોળાઈ ગઈ। માધુ માધુ આમ જો, આમ જવું પડે છે। અલે પણ ભપ ન થઈ જાય। અરે અરે પણ અલે પણ। અને જો આપણી વાડીમાંથી કેવા કબૂતર ઉડે છે। પાણીની કુંડી ભરી નથી કે લાઈટ નથી? દાદાના દીકરા બે, એટલે મસ્ત ઉતર અત્યારે થવા માંડ્યા કે ફૂલડા બુલડા જોયા જ નતા। પણ છે ઉલપણે કડવા નહીં આ એવું લાગે છે કડવું હોય ને એવું। સાખી થી ખબર તેતર જો માધુ તેતરની જ વાત હોય। શું છે ને ગાલો છે તો જ એટલા વેલા થાય, બાકી ન થાય। કપડા બગડી જાય। માધુ ઉપર ચડી ગયું। આમ જો મસ્ત તાંજળ્યો જો। અંકિતભાઈ ને જોતો હોય ને તો અંકિતભાઈ લઈ જાય, મને એમ કોમેન્ટ એમ કરતો હોય તું એકલી જ બનાવસ તો તું લઈ જાજે તાર જોતો હોય તો। મસ્ત તાંજળ્યો છે જો, તું કહેતો હોય તો રાજકોટ પાર્સલ કરી દઈ। આ કંઈક બીજું છે પણ છે કેટલો મસ્તીનો જો, બહુ છે અને બહુ છે। હા એ પલી ગયો, ચોતલો પલી ગયો। કડવું લાગ્યું। માધુ જ આવીને ટ્રેક્ટર હાંકવાનું જ કામ કરે। જો જો હાલો ભૂ ભર દો, ભૂ પીવું છે। કડવું લાગ્યું ને? કેવી મજા આવે છે। ટ્રેક્ટર હોય ને તો માધુ ને કાંઈ નથી। ક્યાં ચાલો તરવતાર ઉતરી ગયા। અલા ઓય પડી જાય।
જો વાડીનો વ્યૂ કેવો છે સવાર સવારમાં મજા જ આવે હો તારે વાડીએ તો. વાતાવરણ મસ્ત છે, થોડોક આછો આછો તડકો છે. તુવેરે જો મસ્ત ઉગી ગઈ છે, જો તમને સીધી લીટીમાં દેખાતી હોય તો જો થોડી ઝૂમ કરું જો. થોડોક તડકો નીકળો છે ને એટલે આમ વાતાવરણ ઠંડુ છે અને થોડો થોડો તાપ છે, મજા આવે એવું છે. આવ્યો તો આની ઉપર જો એટલા બધું પાણી છાંટેલું છે, વરસાદનું જ હોય. હાલો હવે આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે જઈએ દર્શન કરવા. કા દૂરું આવું છે નકર અહીં દાદા પાસે રહેતો હે ક્યાં આવું તાર મંદિરે. તો ચાલો હવે જઈએ આપણે મંદિરે. હાલો આપણે શ્રીફળની છાલ ઉખડી ગઈ છે અને માધું ને નથી આવું છે. તમારા ઘડિયાળમાં 7 વાગી ગયા છો હવે. જો આપણા ખેતરથી થોડુંક જ દૂર છે તો આવી ગયું મંદિર. દુર્વા મંદિર પાસે ઊભી રહી ગઈ છે. હવે આપણે છે ને જારી લઈએ. હા તું જો અહીંયા મસ્ત મંદિરનો વ્યૂ છે. જો અહીં શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા શીતળામાનું છે. જિગ્નેશ ને માધવ બે આવે છે. માથું જો એમ કે આમાં જવું છે. અહીંયા 2 જગ્યાએ બહુ ટ્રાફિક હોય ને એટલે અહીં 2 જગ્યાએ શીતળામાં ઝારવાના હોય. હું તમને અંદરના દર્શન કરાવું. ખેતર વચ્ચે જ બેઠેલા છે. જો આજુબાજુમાં બધે ખેતર જ છે. અમારા ખેતરથી 2 જ ખેતર જેટલું દૂર છે. તો જો આપણે ફાઇનલ દર્શન થઈ ગયા ને હવે જાય છે ઘરે. થોડુંક એવું લાગે છે કે વરસાદ આવી છે. નહીં હા લાગે જ છે એવું. જો આ બાજુ જો વાદળ કેવા છવાઈ ગયા છે. માધવ આમ જો એ ગટો આમ જો ને મને જવાબ આપને શું ખાઈ દીકો એ શું ખાય છે પ્રસાદ બમ નહીં શું ખાય છે પ્રસાદ કે હવેલીની હવેલી કે તો એ જો કટકટ એલા લે હા ગટુડી એ ગટો તને કહું એ ગટુ મમ ખાય છે
હવેલી ગયો તો મેં તો કીધું દીકરો હવેલી ગયો છે. હવેલી નો આવ્યો બાપુ કે હાલો મેં કીધું આને કીધું હાલ આપણે જાય જે કરવાનું ઉતરો જ નહીં. ન આવી હવેલી હે કા એ માધવ મટકી એ મટકી મોટુકી હમણાં આવ્યા હતા જિજ્ઞેશ કે માધવ કે મને એમ કે અહીં ક્યાંક રમતો હોય છે એ કાંઈ નહીં એ ગયા ઓયણી મૂકવા જાવું હતું ને તો મેં કીધું કાંઈ નહીં તમે જાણું હું હમણાં ફ્રી થઈ જાય આમ જો મમ્મી ચીટિયા ભરસ તમને. એકલો ગયો હોય ને હા કોકને લઈ એ તો કોકને લઈ ગયા છે. માધવ કેમ ચીટલા ભરસ તું માખીઓનો ત્રાસ બહુ છે કામ ઉડાડ માયકું આમ કર આલા લે હાથ હું મને શું કેસ ખબર છે કાંઈ હો ઉતા જો ઉતો અહીંયા ન્યા ઉતો આમ જો ક્યાં ઉતું છે મારા હાથે જો નથી હારા દીક એ ગટુ એમ ન કહે કચ મેં કીધું આ દીકલો ગયો ક્યાં આને આટલું લોહી મરી ગયું છે ને હવે થોડો કેવો ડાઘ રહી ગયો છે એમ ઓલા સાયકલ સામું જોઈશું હાલો આપણે ચેન ગણવા જાય હાલો મદીકો હાલો ઉતું છે તો મારે નથી ટાઈમ એવો કામ છે હાલો મદીકો ઉતી જાઓ હે ઓલા થઈ ગયા હું રેણાઈ ગયા એ નહીં ઓલા શેર થઈ ગયા આગળ હા આ બધા કમ્પ્લીટ થઈ ગયા ગણતરી બાકી છે થોડાક બાકી છે હું જાઉં ને થોડીક વાર અહીંયા બેહાડું એટલે બે છે કામ હતું હાલો માધુ હું જાઉં છું ભાઈ હું ગાવી ચા બે હાલો બધાને બાય બાય કહેજો માધુ બાય બાય કહેજો બાય બાય લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય હા લે ગાંડો તો પણ ગલે છે હા સારું હાલો બાય બાય.